ઠંડી જામી જતા રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે। એક જ સપ્તાહમાં જિલ્લામાં વાવેતરમાં 14,500 હેક્ટરનો વધારો એક જ સપ્તાહમાં થયો છે। ખાસ કરીને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના વાવેતરમાં એક સપ્તાહમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે રાજ્યમાં ડુંગળીનું વાવેતર 24,800 હેક્ટર થયું। તે પૈકી ભાવનગરમાં 15,900 હેક્ટર વાવેતર ગત વર્ષની તુલનામાં આ વર્ષે ડુંગળીના વાવેતરમાં થયેલો વધારાને લઈ રાજ્યમાં ડુંગળીના વાવેતરમાં ભાવનગરનો હિસ્સો 64% થવા પામ્યો છે। ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર 24,800 હેક્ટર થયું છે અને તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 15,900 હેક્ટરમાં થતા રાજ્યમાં ડુંગળીનું જે કુલ વાવેતર થયું છે તેના 64.11% વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે। ગત વર્ષે 52.40% વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું હતું। આમ રાજ્યમાં ડુંગળીના વાવેતરમાં ભાવનગરનો હિસ્સો વધ્યો છે। ગોહિલવાડ પંથકમાં ડિસેમ્બર માસમાં ઠંડીનું પ્રમાણ વધતા હવે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો હવે સમયગાળા દરમિયાન થશે। ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરનો આંક 44,000 હેક્ટરને આંબી ગયો છે, જેમાં ડુંગળીનું વાવેતર 15,900 હેક્ટરે આંબી ગયું છે, જે ગત સપ્તાહે 11,600 હેક્ટર હતું। એટલે કે એક જ સપ્તાહમાં જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 4,300 હેક્ટરનો વધારો થયો છે। ભાવનગર જિલ્લામાં જોઈએ તો ખાસ કરીને રવિ ઋતુમાં 1,00,000 હેક્ટરની આસપાસ કુલ વિવિધ પાકોનું વાવેતર થતું હોય છે, જે પૈકી અત્યાર સુધી રવિ ઋતુમાં 65,000 હેક્ટરમાં વિવિધ રવિ પાકોનું વાવેતર થયેલું છે। એમાં મુખ્યત્વે ઘઉં, ચણા અને ડુંગળી પાકનું મુખ્ય વાવેતર થયેલું છે। આમ જોઈએ તો આજની તારીખે ડુંગળીનું વાવેતર 23,000 હેક્ટરની આસપાસ જિલ્લામાં નોંધાયેલ છે। જિલ્લામાં તળાજા, મહુવા અને શિહોર તાલુકામાં મુખ્યત્વે ડુંગળીનું વાવેતર થતું હોય છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં ડુંગળીનું વાવેતર 24,800 હેક્ટરના આંકને આંબી ગયું છે, જેમાં ભાવનગર જિલ્લો 15,900 હેક્ટર સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ નંબરે છે। ભાવનગર જિલ્લામાં ડુંગળીના રાજ્યના કુલ વાવેતરના 64.11% વાવેતર થયું છે। આમ ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઘઉંનું વાવેતર 7,400 હેક્ટરના આંકને આંબી ગયું છે તથા ચણાનું વાવેતર 5,100 હેક્ટર થયું છે। ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે, ત્યારે ઘઉં, ડુંગળી અને ચણા તેમજ અન્ય કઠોળના વાવેતરમાં આ વખતે વધારો થવાની શક્યતા છે। હાલમાં જોઈએ તો તમામ તાલુકામાં આ વખતે વાવેતર થવાની સંભાવના ખૂબ જ છે, કારણ કે છેલ્લા 5-6 વરસાદમાં ઘણી બધી તળ ઊંચા આવ્યા છે, એટલે તમામ ખેડૂતોને અત્યારે પાણીની સુવિધા હોય, જેમાં ખાસ કરીને જોઈએ તો ડુંગળીનું વાવેતર ભાવનગર આપણે રાજ્યમાં અગ્રેસર જિલ્લો છે। લગભગ તમામ તાલુકામાં થોડા ઘણા અંશે વાવેતર થતું હોય, પરંતુ મેઇન આપણે જોઈએ તો તળાજા, મહુવા, ઘોઘા અને સિહોર તાલુકામાં સારા પ્રમાણમાં વાવેતર થાય છે, જે હાલમાં 23,000-24,000 હેક્ટર જેટલું વાવેતર થઈ ચૂક્યું છે। હાલમાં પણ વાવેતરની કાર્યવાહી ચાલુ છે। રાજ્યમાં ડુંગળીના વાવેતરના ભાવનગરમાં 15,900 હેક્ટર, ભાવનગરમાં ઘઉંના પાકનું વાવેતર 7,400 હેક્ટર છે તથા ચણાનું વાવેતર 5,100 હેક્ટર છે તથા ડુંગળીનું 15,900 હેક્ટર, શાકભાજીનું 1,900 હેક્ટર અને ઘાસચારો 12,900 હેક્ટર છે। આ વર્ષે ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર 24,800 હેક્ટર જમીનમાં થયું છે। તે પૈકી એકલા સૌરાષ્ટ્રમાં જ વાવેતર 24,700 હેક્ટર, એટલે કે કુલ વાવેતરના 99.60% વાવેતર એકલા સૌરાષ્ટ્રમાં થયું છે। બાકીના 0.40% વાવેતરમાં બાકીનું સમગ્ર ગુજરાત આવી જાય છે। આમ ડુંગળીના વાવેતરમાં સૌરાષ્ટ્ર અને ખાસ તો ભાવનગરનો દબદબો યથાવત છે।